અને મેક્સિમમ નફો તમે ત્યારે જ મેળવી શકો કે જ્યારે તમે વધુને વધુ પ્રમાણમાં શોષણ કરો. શ્રમજીવીઓનું વર્ગીય હિત છે કે એમને મોટા પ્રમાણમાં વેતન મળવું જોઈએ. એટલે આ બંને જે હિતો છે એ હિતો વચ્ચે ટકરામણ થાય છે અને એટલા માટે એણે વર્ગ સંઘર્ષનો ખ્યાલ આપ્યો. અને એ વર્ગ સંઘર્ષને ખ્યાલને આધારે છેવટે એણે એમ કહ્યું કે જેને શ્રમજીવીઓનો વર્ગ એને માટે શબ્દ વાપરે છે પ્રોલેટેરિયેટ. આ શબ્દ તેઓને પ્રયોગ કર્યો છે કે જેની પાસે કશું જ નથી. હિન્દીમાં એને માટે સર્વહારા શબ્દ વાપરવામાં આવે છે. જે પોતાનું બધું જ હારી ચૂક્યો છે, જેની પાસે પોતાના હાથ સિવાય અને પગ સિવાય બીજી કોઈ સંપત્તિ નથી, એવો જે વર્ગ છે એને સર્વહારા અથવા પ્રોલેટેરિયેટ કહેલો છે. એટલે પ્રોલેટેરિયેટને સંગઠિત થવાનું એણે આહ્વાન આપ્યું છે. બીજું મને એમ લાગે છે કે માર્ક્સ એ બરાબર જોઈ શક્યો હતો કે ઉત્પાદનના બે મહત્ત્વના જે સાધનો છે, મૂડી અને શ્રમ. જમીન તો બરાબર છે, જમીન તો સદીઓથી પૃથ્વીની જ્યારે સર્જન થયું ત્યારથી જમીન તો છે, પણ મૂડી અને શ્રમ એ ઉત્પાદનના અત્યંત મહત્ત્વના ચાલક બળો છે. એ વિના ઉત્પાદન શક્ય નથી. તો મૂડી અને શ્રમ વચ્ચેના સંબંધો કેવા પ્રકારના છે એનો એણે ઊંડાણથી અભ્યાસ કર્યો અને એ સમજવા જેવું છે. શા માટે વર્ગ ચેતનાની એ વાત કરે છે, શા માટે કામદારોની ક્રાંતિની વાત કરે છે, એ માટે આ સમજવા જેવું છે. દાખલા તરીકે મૂડી છે એનો તમે સંચય કરી શકો છો. તમારી પાસે માનો કે યંત્ર સામગ્રી છે, તમે એને કદાચ 2 મહિના માટે 2 વર્ષ માટે ઉપયોગ ન કરો, યંત્ર સામગ્રી બાજુએ રહેવા દો. તમારી પાસે નાણાં છે, દાખલા તરીકે નાણાંના સ્વરૂપમાં તમારી પાસે મૂડી છે, તો તમે કાં તો એનું રોકાણ કરી શકો, કાં તો તમે બેંકમાં મૂકી શકો અને એમાં તમને થોડું વ્યાજ પણ મળે. એટલે મૂડીનો સંચય થઈ શકે છે, શ્રમનો સંચય થઈ શકે છે. દાખલા તરીકે એક માણસમાં શ્રમ કરવાની શક્તિ છે કે દિવસમાં 8 થી 12 કલાક શ્રમ કરી શકે. માણસની પોતાની શારીરિક મર્યાદાઓ છે. હવે 12 કલાક શ્રમ કર્યો, બીજે દિવસે બીજો 12 કલાક શ્રમ કરે, ત્રીજે દિવસે ત્રીજો 12 કલાક શ્રમ કરે અને 12 કલાક શ્રમના બદલામાં એને જરૂરી વેતન મળે. હવે કેટલાક દિવસો એવા પણ આવે છે, ઇવન આજે પણ આપણે જોઈ શકીએ છીએ કે એને કામ જ ન મળે, અઠવાડિયા સુધી એને કામ ના મળે. દાખલા તરીકે આપણે ત્યાં આજુબાજુ બાંધકામ મજૂરો કામ કરે છે, એ બાંધકામ મજૂરોને અઠવાડિયા સુધી 10 દિવસ સુધી ઘણીવાર કામ જ નથી મળતું. તો 8 દિવસ સુધી 10 દિવસ સુધી એનું જે 8 કલાક 10 કલાક કામ કરવાનો જે એની પાસે જે શક્તિ હતી, એ શક્તિનો સંચય કરી શકે છે. શ્રમ શક્તિનો સંચય થઈ શકતો નથી. ગુરુવારે તમારી પાસે શ્રમ શક્તિ માનો કે 8 કલાકની છે, તમે એનો ઉપયોગ ન કર્યો તો શુક્રવારે 8 કલાકને બદલે 16 કલાક તમે શ્રમ કરી શકતા નથી. એટલે શ્રમ શક્તિનો સંચય થઈ શકતો નથી. મૂડી પાસે જે શક્તિ છે એનો સંચય થઈ શકે છે. અને મૂડી અને શ્રમ વચ્ચેના જે સંબંધો છે ઉત્પાદનની કોઈ પણ પ્રક્રિયાની અંદર, એ સંબંધો તદ્દન એકબીજાથી વિરોધી સંબંધો છે. મૂડીનો સંચય થઈ શકે, શ્રમનો સંચય ન થઈ શકે. શ્રમ તમારે ખર્ચવો જ પડે અને ન ખર્ચો તો એ શ્રમ એ દિવસનો શ્રમ ફોગટ ગયો, કોઈ પણ પ્રકારના વળતર વગરનો. તો હંમેશા મૂડી તરફથી શ્રમનું શોષણ કેમ થાય છે એ માટે મૂડી અને શ્રમ વચ્ચેનું એનું જે સ્વરૂપ છે એ સમજવું બહુ જરૂરી છે. અને માર્ક્સે આ બરાબર સમજ્યો છે અને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એટલા માટે જો તમે શ્રમ શક્તિનો સંચય ન કરી શકો તો શ્રમિકોએ એકઠા થઈને વર્ગ જાતની એક વર્ગ ઊભો કરવો જોઈએ અને એ દ્વારા મૂડીવાદીઓનો જે વર્ગ છે એનો એણે સામનો કરવો જોઈએ. અને એ માટે રાજ્યની સત્તા એણે કેપ્ચર કરવી જોઈએ. આ વસ્તુ આપણને માર્ક્સના વિચારોમાંથી ખાસ જોવા મળે છે. હવે ભારતના સંદર્ભમાં આપણે થોડી વાત કરવી જોઈએ, કારણ કે ભારતમાં આપણે સૌ જાણીએ છીએ તેમ 1950, 51, 52 પછી, આઝાદી પછી આપણે ધીરે ધીરે કેન્દ્રીય આયોજનની વ્યવસ્થા સ્વીકારી.
આપણા એ વખતના વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ સોવિયત યુનિયનમાં જે સિસ્ટમ ઊભી થયેલી હતી એનાથી ઠીક પ્રમાણમાં પ્રભાવિત થયેલા. એ સોવિયત યુનિયનની મુલાકાતે પણ ગયેલા અને એનાથી એ મોડેલથી ઇકોનોમિક મોડેલથી ઠીક પ્રમાણમાં પ્રભાવિત થયેલા. બીજી બાજુ જે દેશો આઝાદ થયા, પહેલાં ભૂતપૂર્વ સંસ્થાનો હતા, સામ્રાજ્યવાદી સત્તાઓના સંસ્થાનો હતા, આપણે આઝાદ થયા અને આઝાદ થયા પછી ઝડપથી આર્થિક વિકાસ કરવો હોય તો તમે કેવી રીતે કરી શકો? તો તમારે અમુક પ્રકારનું આયોજન કરવું પડે, જેને આપણે પ્લાનિંગ કહીએ છીએ. માત્ર ભારતમાં જ નહીં, જે દેશો સ્વતંત્ર થયા એ તમામ દેશોની અંદર આ વસ્તુ કોઈને કોઈ રીતે વત્તા ઓછા પ્રમાણમાં સ્વીકારવામાં આવી કે કેન્દ્રીય આયોજન દ્વારા, સેન્ટ્રલાઇઝ પ્લાનિંગ દ્વારા તમે તમારા અર્થતંત્રનો ઝડપથી વિકાસ કરી શકતા નથી અને એમાં રાજ્યની ભૂમિકા નિર્ણાયક બને છે. આયોજન કોણ કરશે? મૂડીવાદી વ્યવસ્થાની અંદર તો આયોજનનો ખ્યાલ જ નથી. જેની ડિમાન્ડ હશે એનું ઉત્પાદન થશે. જે વધારે વ્યાજ આપતો હશે ત્યાં લોકો મૂડી મૂકવા જશે. એટલે બજારને આધારે જેનું સંચાલન થતું હોય એ આખી મૂડીવાદી વ્યવસ્થા. એ સમાજના વ્યાપક હિતમાં છે કે નથી એ જુદો પ્રશ્ન છે. મને જો 9%, 10%, 12% વ્યાજ મળતું હોય તો એ બેંકમાં હું પૈસા મૂકવા જવાનો. 2.5%, 3% આપતો હોય તો નહીં મૂકવા જવાનું, કારણ કે મારે વધુને વધુ પ્રમાણમાં વ્યાજ કમાવવું છે. એવી રીતે એમાં જેને કહી શકાય કે મૂડીવાદી વ્યવસ્થાની અંદર આ ગણતરી હંમેશા કામ કરતી હોય છે. એટલે મૂડીવાદી વ્યવસ્થાની અંદર બધાનું આપોઆપ કલ્યાણ થશે એ જરૂરી નથી. એટલા માટે કેન્દ્રીય આયોજન, એટલા માટે આયોજન પંચની રચના અને એની અંદર રાજ્યની એક ચોક્કસ નિર્ણાયક ભૂમિકા. હવે આપણે શરૂઆતમાં તો ઔદ્યોગિક દેશ હતા જ નહીં. થોડું ઘણું ઉદ્યોગીકરણ શરૂ થયું હતું, પણ એ બહુ ઓછું ઉદ્યોગીકરણ હતું. ઔદ્યોગિક કેન્દ્રો કેટલાક વિકસ્યા હતા. દાખલા તરીકે મુંબઈ છે, અમદાવાદ છે, કાનપુર છે, મદ્રાસ છે, પછી તાતાનું દાખલા તરીકે જમશેદપુર છે. શરૂઆતની વાત કરીએ છીએ ત્યારે એટલા મોટા પ્રમાણમાં એ વિકસેલા ન હતા. તો ઉદ્યોગીકરણ કરીને આપણે ઝડપથી આર્થિક વિકાસ સિદ્ધ કરવા માગતા હતા. એ માટે તમારે મોટા ઉદ્યોગો શરૂ કરવા પડે. પાયાના ઉદ્યોગો જેને કહેવામાં આવે છે, બેઝિક ઇન્ડસ્ટ્રી કહેવામાં આવે છે. હવે બેઝિક ઇન્ડસ્ટ્રી જો ખાનગી ક્ષેત્રમાં એનો વિકાસ થાય તો પાછું પેલું નફાનું ગણિત કામ કરે. અને અમુક ક્ષેત્રની અંદર તો ખાનગી ઉદ્યોગપતિઓ કે ખાનગી મૂડીવાદીઓ મૂડીરોકાણ જ ના કરે, જેમાંથી નફો મળવાની શક્યતા ઓછી હોય અથવા બહુ લાંબો સમય જવાનો હોય. એટલે જેને બેઝિક ઇન્ડસ્ટ્રી કહેવામાં આવે છે, પાયાના ઉદ્યોગો કહેવામાં આવે છે, એ પાયાના ઉદ્યોગો મુખ્યત્વે કરીને જાહેર ક્ષેત્રમાં નાખવા જોઈએ એ વિચાર આપણે સ્વીકાર્યો. મોટા મોટા લોખંડના કારખાના દુર્ગાપુર છે, ભિલઈ છે, મોટા મોટા કારખાના એ જમાનામાં આપણે નાખ્યા, જેમાંથી લોખંડનું મુબલક પ્રમાણમાં ધીમે ધીમે ઉત્પાદન થવા માંડ્યું. કારણ કે યંત્રો માટે, ઉદ્યોગો માટે લોખંડ એ અનિવાર્ય છે. એટલે લોખંડનું મોટા પ્રમાણમાં ઉત્પાદન થવા માંડ્યું. બીજી બાજુ ખેતીવાડી માટે જમીન તો ખાનગી જમીનદારોના હાથમાં હતી. એટલે ભારતની પાર્લામેન્ટે જમીનદારીના, રાજ્યોની ધારાસભા હોય પહેલાં, જમીનદારી નાબૂદીને લગતા કાયદા પસાર કરવા મળ્યા. જમીનદારી એબોલ્યુશન એક્ટ પસાર કરવા માંડ્યો. પછી જમીનો ઉપર લેન્ડ સીલિંગને લગતા કાયદા મૂકવામાં આવ્યા. અમુકથી વધારે જમીન તમે ધારણ ન કરી શકો. શહેરની અંદર પણ અમુકથી વધારે તમે જમીન ધારણ ના કરી શકો, જેને અર્બન લેન્ડ સીલિંગ કાયદો પણ કહેવામાં આવે છે. એટલે જમીનદારી નાબૂદીને લગતા કાયદા, શહેરી જમીન પરનો ટોચ મર્યાદાનો કાયદો. કારણ કે જમીન, મેં કહ્યું શરૂઆતમાં કે ઉત્પાદનનું બહુ મહત્ત્વનું સાધન છે અને એની માલિકી મુઠ્ઠીભર લોકોના હાથમાં હોય તો કોઈ દિવસ એ દેશ વિકાસ કરી શકે નહીં. એટલે જમીનદારી, અને જમીનદારો તો શહેરોમાં રહેતા હતા. ખેતીનું કામ તો ગામડાની અંદર રહેનારા મજૂરો કરતા હતા, ભાગિયા મજૂરો કરતા હતા, ખેત મજૂરો કરતા હતા. એ એક પ્રકારનું એક્સપ્લોઇટેશન હતું. એટલે જમીનદારી નાબૂદી, જમીનની ટોચ મર્યાદાને લગતા કાયદાઓ, અને ઉદ્યોગોની અંદર એક બાજુ પાયાના મોટા ઉદ્યોગો જાહેર ક્ષેત્રમાં નાખવામાં આવ્યા, જેને પબ્લિક સેક્ટર કહીએ છીએ, મોટા પ્રમાણમાં નાખવામાં આવ્યા. સાથે સાથે બીજું પણ એક વસ્તુ કરવામાં આવી કે ઉદ્યોગોની અંદર કોઈને કોઈ પ્રકારની ઇજારાશાહી ઊભી ના થાય. 5-15 મોટા ઉદ્યોગપતિઓ ભેગા થઈ જાય અને એક ઇજારાશાહી ઊભી કરે, કાર્ટેલ્સ જેને કહેવામાં આવે છે.
તો એવું ન થાય એટલા માટેના પણ કાયદાઓ પસાર કરવામાં આવ્યા. એન્ટી મોનોપોલી એક્ટ પસાર કરવામાં આવ્યા. અમેરિકામાં પણ આ પ્રમાણે થયું છે. એન્ટી કાર્ટેલ એક્ટ, જેને મોટા મોટા 5-6 મોટા ઉદ્યોગપતિઓ ભેગા થઈ જાય, અમુક ચીજ વસ્તુનું ઉત્પાદન કરનારા હોય, એક પ્રકારનો ઇજારો ઊભો કરે, અને ઇજારો ઊભો કરે એટલે મન ફાવતા ભાવ એ લોકો વસૂલ કરી શકે. તો એ માટે પણ અમુક પ્રકારના કાયદાઓ કરવામાં આવ્યા. એટલે જેને આપણે સાદી ભાષામાં કહીએ છીએ, ખેડે તેની જમીન. જે જમીન ખેડતો હોય એ એની જમીન થઈ જાય, એટલે જમીનદારી નાબૂદી. એમાં વળતર આપવામાં આવ્યું, એ માટે આખી એક લીગલ કાયદાની આખી એક લાંબી લડત પણ ચાલી, પણ છેવટે જમીનદારી નાબૂદીના કાયદાઓ પસાર થયા. એ બધા જ કાયદાઓનો બધા જ રાજ્યોમાં સારી રીતે અમલ થયો છે એવો એનો અર્થ થતો નથી. પણ જે રાજ્યોએ જમીનદારી નાબૂદીના કાયદાઓનો સારી રીતે અમલ કર્યો, એ કાયદાની એ રાજ્યોની અંદર ખેતીવાડીનો ઘણો સારો વિકાસ પણ થયો છે. 2-3 દાખલા આપણે જોઈએ તો પશ્ચિમ બંગાળની અંદર જમીનદારી નાબૂદીને લગતા કાયદાઓ પસાર થયા, કેરળમાં પસાર થયા, ગુજરાતની અંદર ઘણા સારી રીતે પસાર થયા અને એનો અમલ સારી રીતે થયો. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જાગીરદારી, તાલુકદારી, આ બધા જે કોઈને કોઈ પ્રકારના જમીનદારો હતા એ બધા ધીમે ધીમે નાબૂદ કરવામાં આવ્યા. દક્ષિણ ગુજરાતમાં પણ એ પ્રમાણે થયો. જે રાજ્યોમાં જમીનદારી નાબૂદીને લગતા કાયદા સારી રીતે પસાર થયા અને સારી રીતે એનો અમલ થયો, એ રાજ્યોનો કૃષિનો જે વિકાસ છે એ સારા પ્રમાણમાં થયો. એટલે કહેવાનો અર્થ એ છે કે આ બધા જેને આપણે સમાજવાદી કહી શકાય એવા પ્રકારના પગલાઓ હતા. પછી કોંગ્રેસે 1956ની અંદર એની અવાડી કોન્ફરન્સની અંદર સોશિયલિસ્ટિક પેટર્ન ઓફ સોસાયટી, એ કોંગ્રેસનું ધ્યેય છે એવું એણે એક ઠરાવ કર્યો, અને એને આધારે આ બધા પગલાઓ ખાસ કરીને ભરવામાં આવ્યા. એનો આપણે ખાસ ઉલ્લેખ કરવો જોઈએ. તો એ દ્રષ્ટિએ ભારતની અંદર ક્રમશઃ ધીરે ધીરે કાયદા દ્વારા બંધારણીય માર્ગે કેટલાક પાયાના સમાજવાદી સિદ્ધાંતો છે એનો ધીરે ધીરે આપણે ત્યાં અમલ થયો. આપણા રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની અંદર પણ ઘણી બધી બાબતો એવી મૂકવામાં આવી છે જેને આપણે સમાજવાદી સિદ્ધાંતો અથવા સમાજવાદી મૂલ્યો એવું આપણે નામ આપી શકીએ. દાખલા તરીકે એમ કહેવામાં આવ્યું છે કે ઉત્પાદનના સાધનોની માલિકીનું કેન્દ્રીકરણ ન થાય એ માટે રાજ્ય પ્રયત્ન કરશે. અમુક જ માણસોના હાથમાં ઉત્પાદનના સાધનોનું કેન્દ્રીકરણ ન થવું જોઈએ, એ માટેના જુદા જુદા પ્રકારના કાયદાઓ કરવામાં આવ્યા. ત્યાર પછી બીજો પણ સિદ્ધાંત એ મૂકવામાં આવ્યો છે કે સમાજની સંપત્તિના જે સાધનો છે, વેલ્થ ઓફ ધી સોસાયટી, એ સાધનોનું પણ ઇક્વિટેબલ ડિસ્ટ્રીબ્યુશન સમાજમાં થવું જોઈએ. એનો લાભ સમાજના સૌ લોકોને મળવો જોઈએ. એ પણ એક મહત્ત્વનો સમાજવાદી સિદ્ધાંત છે. પછી શોષણ ના થવા જોઈએ એ માટેના પણ ઘણા કાયદાઓ છે. આપણા મૂળભૂત હક્કોની અંદર પણ કેટલાક એવા હક્કો મૂકવામાં આવે છે જે સમાજવાદી સિદ્ધાંતને પૂરેપૂરા અનુસરે છે. દાખલા તરીકે રાઇટ ટુ ઇક્વાલિટી છે, એ બહુ મહત્ત્વનો સિદ્ધાંત આપવામાં આવ્યો છે. ઇક્વાલિટી બિફોર ધ લો, ઇક્વલ પ્રોટેક્શન ઓફ લો, આ પણ એની અંદર મૂકવામાં આવે છે. પછી બાળકોનું શોષણ ન થાય, સ્ત્રીઓનું શોષણ ન થાય, એ માટેના પણ ઘણા બધા માર્ગદર્શક સિદ્ધાંતો મૂકવામાં આવ્યા છે, અને એ અંગેના જરૂરી કાયદાઓ પણ જુદી જુદી ધારાસભાઓએ પસાર કર્યા છે અને પાર્લામેન્ટે પણ પસાર કર્યા છે. એટલે સમાજવાદી સિદ્ધાંતોનો જે મૂળ છે એ સામાજિક ન્યાય છે, સમાનતા છે, સમાન વિતરણ છે. એ માટેના અનેક કાર્યક્રમો આપણે ઘડેલા છે. અમલનો મોટો પ્રશ્ન છે, એ પણ આ સાથે સાથે સ્વીકારવું જોઈએ. પણ તેમ છતાં આ કાયદાઓ ઘડવામાં આવ્યા છે જેને વિશાળ અર્થમાં આપણે સોશિયલ એન્ડ વેલફેર લેજિસ્લેશન કહી શકીએ, સામાજિક અને કલ્યાણલક્ષી કાયદાઓ કહી શકીએ. મોટા પ્રમાણમાં આપણે કર્યું છે. એટલે અહીંયા પણ ભારતના બંધારણની અંદર મૂળ બંધારણનું જે આપણું આમુખ છે એમાં સોશિયલિસ્ટ શબ્દ હતો જ નહીં. પણ એનો અર્થ એવો થતો નથી કે આપણે સમાજવાદી ઢબની સમાજ રચનાનો સ્વીકાર નહોતો કર્યો. સોશિયલિસ્ટ શબ્દ તો 1976માં 42માં સુધારા દ્વારા બંધારણમાં દાખલ કરવામાં આવ્યો કે સોશિયલિસ્ટ સ્ટેટ, એ શબ્દ સ્ટેટની આગળ સોશિયલિસ્ટ શબ્દ મૂકવામાં આવ્યો. એ પહેલેથી કેટલાક મહત્ત્વના સમાજવાદી સિદ્ધાંતોનો આપણા બંધારણમાં આપણે મૂકેલા છે અને એ પ્રમાણે આપણે કામ કરીએ છીએ. તો એ સમયનો તકાજો હતો. જ્યારે આઝાદીના શરૂઆતના દાયકાઓ હતા ત્યારે આ તકાજો હતો કે
સદીઓથી ગંઠિત થયેલી લોકશાહી, આપણી ગરીબી, સદીઓથી ગંઠિત થયેલી આપણી અનેક શોષણ પ્રથાઓ, એ શોષણ પ્રથાઓને દૂર કરવા માટે રાજ્ય અત્યંત નિર્ણાયક ભૂમિકા ભજવવી જોઈએ અને અર્થતંત્રમાંથી રાજ્ય પોતાના હાથ પાછા ખેંચી લે એ ચાલી શકે નહીં. અને બીજી બાજુ આપણે લોકશાહી વ્યવસ્થા સ્વીકારી છે. ચૂંટણીઓ દ્વારા આપણે આપણા પ્રતિનિધિઓને પસંદ કરીએ છીએ, સરકારોને આપણે ચૂંટીએ છીએ. એનો પણ એક પ્રકારનો તકાજો છે કે જે લોકોના મતથી તમે ચૂંટી આવો છો એ લોકોના કલ્યાણ માટે એમનું શોષણ ન થાય, એમને પૂરતા પ્રમાણમાં વેજીસ મળે, એ બધું જોવાની જવાબદારી પણ આપોઆપ સરકારની આવી જાય છે. એટલે લોકશાહીના તકાજાઓ, બીજી બાજુ બંધારણમાં મૂકવામાં આવેલા કેટલાક અત્યંત મહત્ત્વના સિદ્ધાંતો, સમાનતા, ન્યાય, આ બધા જે આપણા પાયાના આદર્શો, એ બધાને કારણે શરૂઆતના તબક્કાની અંદર આપણે ઠીક પ્રમાણમાં સમાજવાદી આદર્શો વગેરેને વ્યવહારમાં મૂકવાનો પ્રયત્ન આપણે કરેલો છે. તો આ બધી બાબતો આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. સોવિયત યુનિયનની અંદર માર્ક્સે જે રીતે કહ્યું હતું એ દ્રષ્ટિએ ક્રાંતિ થઈ નથી. જ્યાં ઉદ્યોગીકરણ મોટા પ્રમાણમાં થયું હોય, જ્યાં ક્લાસ કોન્શિયસનેસ પેદા થયેલી હોય, વર્ગીય ચેતના પેદા થઈ હોય, ત્યાં આગળ તમે રેવોલ્યુશન થઈ શકે અથવા રેવોલ્યુશન કરી શકાય. જ્યારે રશિયામાં થયું, ઝારના સમયના રશિયામાં થયું, ત્યારે ઝારના સમયના રશિયામાં ઉદ્યોગીકરણ પ્રેક્ટિકલી થયું જ ન હતું. એક ફ્યુડલ વ્યવસ્થા હતી, સામંતવાદી વ્યવસ્થા હતી. પણ છતાં લેનિન અને ત્યાર પછી સ્ટાલિન વગેરે ત્યાં એક પ્રકારની ક્રાંતિ કરી અને એમાં એમણે મુખ્યત્વે કરીને ભાર મૂક્યો સામ્યવાદી પક્ષ દ્વારા. એટલે જ્યારે વ્યવહારમાં એવું થયું કે ઉત્પાદનના સાધનોની માલિકી સમાજની, હવે સમાજ તો વિશાળ ખ્યાલ છે, એ અમૂર્ત ખ્યાલ છે, તો સમાજ વતી ઉત્પાદનના સાધનોની માલિકીનું સંચાલન અથવા એનો વહીવટ કોણ કરે? તો રાજ્ય કરે. પણ સામ્યવાદી શાસન પ્રથાઓની અંદર રાજ્ય એટલે સામ્યવાદી પાર્ટી, એવા પ્રકારની વિકૃતિઓ સોવિયત યુનિયનની અંદર દાખલ થઈ.